મિત્રો એવું કે તમે જોઈ રહ્યા છો જીપીએસસીની ભરતી લઈને આવ્યા છીએ આપણે મામલતદારનું નોટિફિકેશન છે. તો આ ભરતીમાં કઈ રીતે શું છે બધું આપણે ડીપમાં જોઈશું, જેથી તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન રહે. તો આપણે જોઈ શકીએ એમ પહેલાં તમે જોઈ શકો છો કે નોટિફિકેશન છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી. પોસ્ટનું જોઈએ તો નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર. ઠીક છે, મામલતદારની ભરતી છે અને ફોર્મ ભરવા માટે સમયગાળો ખૂબ ટૂંકો આપવામાં આવ્યો છે. જેમ તમે જોઈ શકો છો આમાં 25 તારીખથી ફોર્મ શરૂ થયા છે, 25/6થી, અને છેલ્લી તારીખ 7મા મહિનાની 9 તારીખ છે. એટલે બને એટલું વહેલી તકે 7મા મહિનાની 7 તારીખ સુધીમાં ફોર્મ ભરાવી લેવું, કેમ કે એન્ડ ટાઈમ ઉપર વેબસાઇટ ઉપર લોડ હોય છે એટલે ફોર્મ જલ્દી ભરાતા નથી. પરીક્ષાનું જુઓ તો અહીં પરીક્ષાની તારીખ આપી દીધેલી છે. પહેલાં MCQ વાળું પેપર આવે, એના પછી મેઇન્સ એક્ઝામ આવે. અને પરીક્ષામાં તમે જોઈ શકો છો કે જે પ્રિલિમિનરી આવશે MCQ વાળી એ 9મા મહિનાની 7 તારીખે આવશે, અને મેઇન્સ જે છે એ ફેબ્રુઆરી 2026ની આજુબાજુમાં આવશે. જગ્યાની વાત કરી તો આ તમે ટેબલમાં જોઈ શકો છો, નાયબ સેક્શન અધિકારી. ઠીક છે, ટોટલ 92 જગ્યા છે. એમાં સચિવાલયમાં છે, પછી વિધાનસભામાં 1 જગ્યા છે, અને ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી કમિશનની અંદર 9 જગ્યા છે. જગ્યા બધી ડીવાયએસઓ એટલે કે નાયબ સેક્શન અધિકારીની છે, પણ અલગ અલગ વિભાગમાં છે. સચિવાલયમાં છે, વિધાનસભામાં છે, અને ગુજરાત જાહેર સેવા આયોગમાં છે. અને એ સિવાય બીજી જુઓ તો દિવ્યાંગતા માટેની છે અલગ, એની 5 જગ્યાઓ છે ટોટલ. ઠીક છે, દિવ્યાંગ માટે આ તમે પુસ્તકનો સ્ક્રીનશોટ લઈ શકો છો ટેબલનો, કે આમાં બધું કેટેગરી વાઇઝ લખેલું છે. મતલબ ટોટલ 102 જગ્યા છે. હવે આપણે આમાં આગળ વધીશું તો ઉંમર મર્યાદાનું જોઈશું. તો ઓછામાં ઓછા 20 વર્ષ છે, અને વધુમાં વધુ જુઓ તો 35 વર્ષ. 20થી 35 વર્ષ, એમાં છૂટછાટ અનામત કેટેગરી હોય તો તમને 5 વર્ષની છૂટ મળે છે. ઠીક છે, અને એ સિવાય જો અનામત કેટેગરી હોય અને મહિલા ઉમેદવારો તો એમને 10 વર્ષની છૂટ મળે છે. ઠીક છે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે, અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. આગળ શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં જોઈ શકો છો કોલેજ પાસ માંગેલ છે, અને જો તમે છેલ્લા સેમમાં હોય તો પણ ભરી શકો છો, પણ શરત એટલી છે કે આગળના સેમમાં તમારે કેટીએ કે સોલ્વ કરવાની બાકી ના હોવી જોઈએ. બાકી હશે તો તમે ફોર્મ ના ભરી શકો. અને પગાર ધોરણ જુઓ તો 49,600થી શરૂ થાય છે પગાર, એટલે કે 50,000. હવે પરીક્ષા, તો પરીક્ષામાં જે તમને આગળ કીધું અમે કે 200 માર્કનું પહેલું પેપર MCQનું રહેશે 2 કલાકનું, એ પ્રિલિમ એક્ઝામ. અને મેઇન્સનું જુઓ તો મેઇન્સમાં 4 રહેશે, અને 4 પેપરમાં તમે જોઈ શકો છો, પહેલું ગુજરાતી ભાષાનું, બીજું ઇંગ્લિશનું, અને 2 સામાન્ય સ્ટડીઝ. ઠીક છે, જનરલ સ્ટડીઝના પેપર જે આવે, જનરલ નોલેજ ને એવું બધું પૂછાય, બંધારણ ને એવું, એના 2 પેપર હશે. એટલે ટોટલી 100 ગુણના 4 પેપર, એટલે ટોટલ એના તમે જુઓ તો 400 માર્ક થાય. અને પહેલું પેપર 200 માર્કનું, એટલે ટોટલ 600 માર્ક થાય બધાના થઈને. નેક્સ્ટ આમાં આપણે જોઈશું કઈ રીતે શું છે બીજું બધું. મેન આપણે જોયું. હવે ફીની ને એની વાત કરીશું કે ફી માટેનું ને એનું શું છે આની અંદર. તો ફીનું તમે જુઓ તો માત્ર જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે તે ફી છે 100 રૂપિયા. બાકી કોઈ ઉમેદવાર માટે ફી છે નહીં. અને બાકી બીજું જુઓ તો ફોર્મ ભરવાનો ચાર્જ માત્ર 70 રૂપિયા છે, અને જો નવું રજિસ્ટ્રેશન હોય તો 100 રૂપિયા છે. અને તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો અમે તમને ભરી આપીશું. અમારો નંબર તમે નોટ ડાઉન કરી શકો છો, 81 60 97 43 92. આ નંબર ઉપર ખાલી વોટ્સએપમાં મેસેજ કરવો તમારે કે આ ફોર્મ ભરવાનું છે. જે ફોર્મ ભરવાનું એનું નામ લખીને મોકલવું તો તમને બધી માહિતી મળી જશે. વોટ્સએપમાં ડોક્યુમેન્ટ તમારે મોકલવાના રહે, ફોટો પાડીને, એના ઉપરથી ફોર્મ ભરીને તમને પ્રિન્ટ મળી જાય, પછી ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. બાકી બીજું કંઈ નવું છે નહીં. આમાં જે મેઇન હતું એ બધું આપણે જોઈ લીધું. બરાબર, આ વર્ષની આ ડીવાયએસઓની પહેલી ભરતી છે આ રહ્યા. આના પછી લગભગ આ વર્ષમાં ભરતી નહીં આવે મામલતદારની, આવતા વર્ષે આવશે, કેમ કે આ સ્ટાર્ટિંગમાં જ આવી છે. અને આની પહેલાં દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતીઓ બહાર પડી ગયેલી છે. આ દિવ્યાંગ ઉમેદવારો માટે નથી, આની અંદર બધા ફોર્મ ભરી શકે છે. છેલ્લી તારીખ યાદ રાખજો કે 7મા મહિનાની 9 તારીખ છે, એટલે 7મા મહિનાની 7 તારીખ પહેલાં ફોર્મ તમારે ભરાવી લેવું, જેથી એન્ડ ટાઈમે વધારે રાહ ના જવી પડે કે પછી ફોર્મ ના ભરાય એવું ના બને. બાકી મેન આપણે જોઈ લીધું. 20થી 35 વર્ષની ઉંમર મર્યાદા, ફી 100 રૂપિયા, એ પણ માત્ર જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે. બાકી કોઈ ફી થતી નથી, માત્ર ફોર્મ ચાર્જ થાય છે 70 રૂપિયા, નવું રજિસ્ટ્રેશન હોય તો 100 રૂપિયા. અને બાકી કોલેજ પાસવાળા માટે ભરતી છે. અને છેલ્લા સેમમાં હોય તો આગળના એક સેમમાં તમારી કેટી ના હોવી જોઈએ, તો તમે ફોર્મ ભરી શકો છો.
બાકી બીજું કંઈ આમાં નવું છે નહીં. બધી એ ડીવાયએસઓ નાયબ સેક્શન અધિકારી કહો કે મામલતદાર કહો એની બધી ભરતી છે, અલગ અલગ વિભાગમાં છે. ખાલી અમુક સચિવાલયમાં છે, વિધાનસભામાં છે, જીપીએસસીનું જે કમિશન છે કમિશનની અંદર છે. અને વર્ગ જુઓ તો વર્ગ 3ની ભરતી છે, 50,000 પગાર છે. બાકી બીજું કંઈ નવું છે નહીં. અને આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી બધી માહિતી તમને મળી રહે. જય હિન્દ, જય ભારત.